બોલો. આજરોજ ઓસ્લો સર્કલ ગાંધીધામ ઉપર એટલે બાબા સાહેબની પ્રતિમા છેલ્લા 12 મહિનાથી લાગી નથી. એ સંદર્ભે આજે બધા અલગ અલગ સમાજના લોકો મહાપુરુષની પ્રતિમા લાગે, ભારતના બંધારણના ઘડવૈયાની પ્રતિમા લાગે, એના માટે એકઠા થયા છીએ. સરકારને એક પડકાર આપેલું કે ભાઈ જો કામ ચાલુ નહીં થાય તો રોડ રસ્તો બંધ કરશું. અને ચોક્કસ આરએનબીના અધિકારીઓ આવે છે, જાય છે, આવે છે, જાય છે, લોલીપોપ આપે છે. માત્ર મારું કહેવાનું એટલું છે કે આજે કામ ચાલુ કરો. ટેન્ડર જ્યારે પણ તમારું પાસ થાય ત્યારે પ્રતિમાનું કરજો, પણ પ્રતિમા જ્યાં લાગવાની છે ત્યાંનું કામ કમસે કમ સફાઈનું ને એ કામ બધું છે આજે ચાલુ થઈ શકે છે. પણ આ નાલાયક જે સરકાર છે અને અમુક જે ખોટી સમિતિઓ બનાવી અને પૈસા એકઠા કરવા માટે અને આ પુલની ડિઝાઇન આ મજાક છે, આ રિયલી મજાક છે. પુલની ડિઝાઇન આ સમિતિ દ્વારા પાસ કરવામાં આવી. અગર આની જગ્યા ઉપર પુલ ન હોત, ડિઝાઇન ન હોત તો બી ચાલી જાત, પણ ખરેખર આ મજાક છે. ન પુલની ડિઝાઇન બદલી, ન એમના પાસેથી પ્રતિમા લાગી. આ શરમજનક વાત કહેવાય. આપણા બની બેઠેલા સમાજના આગેવાનો માટે તો ન છૂટકે મને આજે આવવું પડ્યું છે. આજે આ રોડ બંધ કરીએ છીએ અને ગમે તેમ કરી અને આજથી કામ ચાલુ કરાવવાનું.